સુરત સાયબર ક્રાઇમ સેલે કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયાનો છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને મહોલી પંજાબ ખાતેથી ઝડપી પાડ્યો છે. ફરિયાદી અને તેમના 14 ક્લાયન્ટ્સને કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાની લાલચ આપી આરોપીએ રજિસ્ટ્રેશન, પ્રોસેસિંગ અને એમ્બેસી ફીના નામે કુલ ₹7,01,999 ટ્રાન્સફર કરાવ્યા. બાદમાં વિનપેક ટર્મર અને હેપ્ટન બાય હિલ્ટન કંપનીના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર મોકલી છેતરપિંડી આચરવામાં આવી. પકડાયેલ આરોપીની ઓળખ અમિત સોની તરીકે થઈ છે, જે મોહાલી સ્થિત સનટીફ ગ્રુપ ઓફ કોન્સલ્ટેશન નામે વિઝા કન્સલ્ટન્સી ચલાવતો હતો. પોલીસ તપાસ મુજબ આરોપી વર્ષ 2022 થી 25 દરમિયાન આવી છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સક્રિય હતો. આ કેસમાં અંદાજે ₹3,04,998ની વધુ છેતરપિંડી થયાનું ખુલ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. કેનેડાના વર્ક પરમિટ અથવા વિઝા કરાવી આપવાની વિશ્વાસ આપી અને ઓનલાઈન જે ફરિયાદી છે એમની સાથે સંપર્ક કરી એમની પાસેથી 7 લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી કરનાર જે મુખ્ય આરોપી અમિત સોની છે એમને સાયબર ક્રાઇમ સુરત શહેર પોલીસે મોહાલી પંજાબ ખાતેથી ઝડપી પાડ્યું છે. એમાં જે આરોપી છે એમનું નામ અમિત સોની છે અને સેન્ટિફ ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામની એક ફર્મ મોહાલી ખાતે ચલાવતો હતો 2 વર્ષ સુધી, 24 અને 25માં. અને મોટે ભાગે લોકોને ઓનલાઈન મતલબ ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક્ટ કરતો હતો અને પછી એમને કહેતો હતો કે તમારે અગર વર્ક પરમિટ જોઈએ છે અથવા તો કેનેડાનું વિઝા જોઈએ છે તો હું કરાવી આપીશ, અને આ કહીને પછી ફોર્જડ વર્ક પરમિટો મોકલતો હતો અને વિઝા ક્યારેક આપ્યું નથી. અને આ બાબતની છેતરપિંડીની ફરિયાદ સુરત શહેર સાયબર સેલ ખાતે નોંધવામાં આવી હતી, જેની અત્યારે ડિટેક્શન કરવામાં આવ્યું છે. અને આ સિવાય જે આરોપી છે એમની સામે ગાંધીનગર અને રાજકોટમાં પણ ફરિયાદ મળી આવેલ છે, જેમાં NCCRP કમ્પ્લેન્ટ્સ છે એમના અકાઉન્ટ પર. અને ટોટલ આપણું જે કેસ છે એમાં 7 લાખનું એમને છેતરપિંડી કરી છે.